નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લુણાવાડા મોટા સોનેલા ફર્સ્ટ સિઝન બેન્કેટ હોલ ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી CL પટેલની ઉપસ્થિતિમાં મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ માટે કર્મયોગી તાલીમ યોજાઈ અને મારું ફળિયું સ્વચ્છ ફળિયું અંતર્ગત બેનર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં મીડિયા મેનેજમેન્ટ, કોર્ટ મેટરને લગતી કામગીરી તથા નવા કાયદા વિશેની જાણકારી, જમીનના વહીવટી અંગે કાયદાઓ અને મહેસૂલી અધિકારીઓની સત્તાઓ તેમજ જવાબદારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં નિવાસી અધિક કલેક્ટર, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, લુણાવાડા, સંતરામપુર અને બાલોસિંદોર પ્રાંત અધિકારી સહિત મામલતદારો અને વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે મહેસૂલ વિભાગની સૂચના મુજબ અમે મહેસૂલી કર્મચારીઓ માટેનો રિફ્રેશર તાલીમનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ તાલીમ કાર્યક્રમમાં તમામ મામલતદાર કચેરીનો સ્ટાફ, તમામ પ્રાંત અધિકારીનો સ્ટાફ, તમામ કલેક્ટર કચેરીનો સ્ટાફને આજે બોલાવવામાં આવ્યા છે અને જુદા જુદા કાયદાઓ તથા જુદી જુદી જે મામલતદાર કચેરી, પ્રાંત કચેરીમાં જે કામગીરી થાય છે એના માટે સરકારના જુદા જુદા જે થોડા ઘણા અંશે જે ફેરફાર હોય એ ફેરફારનો તમામ કર્મચારીઓને વાકેફ કરવાનો અમે આજે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજે અમે લોકલ લેક્ચરર્સને પણ બોલાયા છે, એની સાથે ગેસ્ટ લેક્ચરર્સને પણ બોલાવી અને કર્મચારીઓને વાકેફ કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે સાથે આજે નગરપાલિકા વિસ્તારમાં મારું ફળિયું સ્વચ્છ ફળિયાનું પણ એક JCI મારફત એક લોન્ચિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એમાં પ્રાયોગિક ધોરણે અમે થોડા ફળિયામાં આ કામગીરી કરશું અને જો સફળ થઈશું એટલે આખા નગરમાં એનો ઉપયોગ કરવાનો અમે પ્રયત્ન કરેલો છે.